આજે આપણે નવો યુનિટ ચાલુ કરવાની છે, રેખા અને ખૂણાઓ। આ યુનિટ શરૂ કરતા પહેલાં આપણે બેઝિક માહિતી હોવી જરૂરી છે। એ બેઝિક માહિતી આપણે આજના આ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું। સૌથી પહેલાં લઘુકોણ કોને કહેવાય? તો 90 અંશથી જે ખૂણો માપકોણ નાનો હોય એ ખૂણાને લઘુકોણ કહેવાય। તમારે યાદ રાખવાનું છે। તમને ઉદાહરણ 1, 2, 3 અને 4 અને 5 જેટલા પણ છે એ બધા જ દાખલાઓ તમે આ બેઝિક માહિતી ઉપરથી ગણી શકશો। એટલે કે 90 અંશથી નાના ખૂણાના માપને લઘુકોણ કહેવાય। 90 અંશથી નાના માપના ખૂણાઓને લઘુકોણ કહેવાય। આ તમારે યાદ રાખવાનું છે લઘુકોણની વ્યાખ્યા શું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કાટકોણ કોને કહેવાય? તો 90 અંશના માપકોણને કાટકોણ કહેવામાં આવે છે। 90 અંશના ખૂણાને કાટકોણ કહેવાય। આ કાટકોણની વ્યાખ્યા થઈ। ત્યારબાદ ગુરુકોણ। 90 અંશથી મોટા ખૂણાને 90 અંશથી મોટો હોય પરંતુ 180 કરતાં નાના ખૂણાના માપને ગુરુકોણ કહેવામાં આવે છે। ગુરુકોણ કોને કહેવાય? ગુરુ એટલે કે મોટો, લઘુ એટલે નાનો। એટલે ગુરુકોણ જે હશે એ 90 અંશથી મોટો હશે પરંતુ 180 કરતાં નાનું હશે। આવા ખૂણાઓને ગુરુકોણ કહેવામાં આવે છે। તો આ તમારે 3 બાબતો યાદ રાખવાની છે। સૌથી પહેલાં લઘુકોણ, તો 90 અંશના માપના ખૂણાને 90 અંશથી નાના ખૂણાના માપને લઘુકોણ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ કાટકોણ, તો 90 અંશના ખૂણાને કાટકોણ કહેવાય। અને ત્યાર પછી ગુરુકોણ, તો 90 અંશથી મોટા ખૂણો પરંતુ 180 કરતાં નાનું હોય તેવા ખૂણાઓને ગુરુકોણ તરીકે ઓળખવામાં આવે છે। હવે તમને આ બાબત તમને એક આકૃતિ દોરીને સમજાવું તો આપણે એને વધુ સારી રીતે સમજી શકીએ। અહીં તમારે આ થયું આપણું કાટકોણ એટલે કે 90 અંશનો ખૂણો, બરાબર। હવે ખૂણો કોને કહેવાય? તો અહીં તમે જોઈ શકો છો કે અહીં 2 કિરણો છે, એક કિરણ આ અને બીજો કિરણ આ। તો 2 કિરણોથી જે રચના થાય છે એને આપણે ખૂણો તરીકે ઓળખવામાં આવી છે, બરાબર। તો અહીં તમે જોઈ શકો છો કે આને કાટખૂણો કહેવાય। આનું માપ 90 અંશ હશે। આનું માપ કેટલું હશે? 90 અંશ હશે। હવે તમે આ કાટકોણથી તમે જેમ આ સાઈડ જશો, આ ખૂણાથી તમે જેમ આ સાઈડ સજો તેમ તમને લઘુકોણ જોવા મળશે। એટલે કે 90 અંશથી નાનો ખૂણો થતો જાય। તમને ઉદાહરણ તરીકે બતાવું, આ આપણે એક લઘુકોણ છે, તમે જોઈ શકો છો કે અહીં આપણું કાટકોણ હતું। કાટકોણની આપણે જેમ આ સાઈડ જઈશું તેમ આપણને લઘુકોણ જોવા મળશે, બરાબર। અને કાટકોણની આલે સાઈડ આપણે જશું એટલે આપણને ગુરુકોણ જોવા મળશે। હવે તમને હજી થોડીક સિમ્પલ બાબતથી આ બાબત તમને ક્લિયર કરતો જાઉં કે આ બાબત આપણે કેવી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું। આ એક રેખા છે, બરાબર। આ રેખાની બિલકુલ વચ્ચે કાટકોણ આવેલું છે। જો આ રેખાની આપણે આ સાઈડ જઈએ તો આપણને લઘુકોણ મળે, બરાબર। લઘુકોણ મળે એટલે કે 90, 80, 70, 60 અને છેલ્લે અહીં 0 અંશ થઈ જાય। અને આ 90 અંશ એટલે કે કાટકોણની આપણે આ સાઈડ જઈએ તો આપણને ગુરુકોણ મળે। 90, 100, 110, 120, 130, 200 અને છેલ્લે આપણે અહીં 180 મળશે। એટલે કે અહીંથી આટલું માપ આપણને મળે છે 180 અંશ। એટલે હવે તમારા મગજની અંદર આ બધી જ વ્યાખ્યાઓ ક્લિયર થતી હશે કે લઘુકોણ એટલે કે 90 અંશથી ઓછો, કાટકોણ એટલે 90 અંશનો ખૂણો, અને જેમ આપણે આ સાઈડ જતા જઈએ તેમ આપણને ગુરુકોણ મળતું જાય છે। પરંતુ ગુરુકોણની અંદર 180થી ઓછું હશે
180 વાળો જે ખૂણો હશે એના કરતાં ઓછું હશે, પરંતુ 90 અંશની વધુ હશે. એટલે કે આ સાઈડથી આટલી વિસ્તારમાં આપણને ગુરુકોણ મળશે અને આ એરિયામાં આપણને લઘુકોણ મળશે. આટલી બાબતો તમારે ખાસ તમારા મગજની અંદર હોવી જોઈએ. આ બાબતો તમારા મગજની અંદર ક્લિયર હોવી જોઈએ, કારણ કે આ જ બાબતો તમને ધોરણ 8, 9 અને 10મા સુધી તમને કામ આવવાની. ત્યાર પછી બીજી જે બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે, કોટિકોણ. હવે કોટિકોણ કોને કહેવાય? તો જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તો તેવા બે ખૂણાઓને કોટિકોણ કહેવામાં આવે છે. હવે તમને આ બાબત જો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું. અહીં બે ખૂણાઓ આપેલા છે, એક OAB, બરાબર, આ એક ખૂણો છે અને બીજો ખૂણો છે BOC, બરાબર. હવે આ ખૂણાનું માપ 45 અંશ છે અને આ ખૂણાનું માપ પણ 45 અંશ છે. તો આ બંને ખૂણાનો આપણે સરવાળો કરીએ તો કેટલો થાય? 90 અંશ થાય. તો આ બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ કહેવાય. એટલે કે ખૂણો AOB અને ખૂણો BOC આ બંને એકબીજાના કોટિકોણ છે તેમ આપણે કહી શકીએ. બિલકુલ સિમ્પલ એની વ્યાખ્યા છે. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય. હવે તમે જુઓ, અહીં આ બંને ખૂણાનો માપનો સરવાળો 90 અંશ થાય છે, તો આ બંને ખૂણાઓ એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. આના દાખલા પણ તમને ધોરણ 10ની અંદર પૂછાય છે, ધોરણ 9ની અંદર પણ પૂછાય છે અને બોર્ડની એક્ઝામની અંદર તમને આવા પ્રકારના દાખલાઓ પૂછાય છે. બિલકુલ સરળ છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ પૂરક કોણની. તો જે બે ખૂણાનો માપનો સરવાળો 180 થાય તેવા બે ખૂણાઓ એકબીજાના પૂરક કોણ છે તેમ કહેવામાં આવે છે. અહીં જે ક આપેલું છે એ મિસ્ટેકથી અહીં છપાઈ ગયું છે, એટલે ખાસ આ બાબતને ધ્યાનમાં લેવી નહીં. એકબીજાના પૂરક કોણ છે. એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તેવા બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને આ જ બાબત તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે મેં તમને પહેલાં કીધું કે અહીંથી આટલું માપ કેટલું થાય? 180 થાય, બરાબર. હજી આપણે આ બાબતને થોડી ક્લિયર કરી અને સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે જોઈ શકો છો કે આ 90 અંશનો ખૂણો છે. અહીંથી આટલું 90 અંશ અને અહીંથી આટલું 90 અંશ, એટલે આ આખો ખૂણો કેટલો થયો? 90 + 90 એટલે 180 અંશ. હવે આપણે આ બાબત પૂરક કોણ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે જે બે ખૂણાનો માપનો સરવાળો 180 થાય. દાખલા તરીકે અહીં બિંદુ O છે, અહીં A, B અને C. હવે અહીં તમે જુઓ બે ખૂણા થાય, એક OAOB આ 90 અંશ છે, બરાબર, અને બીજો ખૂણો AOC, AOB 90 અંશ અને AOC આ પણ 90 અંશ. તો આ બંનેનો સરવાળો કરી તો આપણને કેટલો મળે? 180, બરાબર. એટલે આ 90 + 90 બરાબર 180. તો જે બે ખૂણાનો માપનો સરવાળો 180 થાય તેવા ખૂણાઓને પૂરક કોણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બાબતને આપણને સમજવાની જરૂર છે. ફક્ત આપણે એને રટીશું તો એ નકામું છે. એ અહીં આપણે રટીને યાદ કરી લેશું, પરંતુ જ્યારે એના દાખલા ગણાશે ત્યારે આપણને કાંઈ પણ સમજ નહીં પડે. એટલે આ બાબતને તમારે વધુમાં વધુ સમજો અને જે મેં વાક્યો કીધા છે, જે મેં તમને સમજાવ્યું છે, મહેરબાની કરી તમે રિવિઝન કરી અમારા વિડીયોને એક વખત પાછા મોકલી. જો તમને ન સમજાય તો 10 વખત એ જ બાબત તમે જોઈને આ બાબતને સમજી લેજો, કારણ કે ધોરણ 10ની અંદર તમને આ બાબતો સમજવાની છે. આ જે આપણે જ્ઞાન મેળવ્યું છે એનો ઉપયોગ આપણે ધોરણ 10ની અંદર કરવાનો છે. એટલે ખાસ આ બાબતો તમારા મગજની અંદર હોવી જોઈએ. ત્યારબાદ હવે આપણે ઉદાહરણ 1 સમજીએ.
40° માપનો ખૂણાનો કોટિકોણ શોધો. સૌથી પહેલાં તો તમને કોટિકોણ શું છે એ તમને ખબર હોવી જોઈએ. કોટિકોણ આપણે સમજી ગયા. એના પહેલાં કોટિકોણ શું છે? તો જે બે ખૂણાનો માપનો સરવાળો 180 થાય. સોરી, કોટિકોણ એટલે કે જે બે ખૂણાનો માપનો સરવાળો 90° થાય. બરાબર, 180 થાય એવા ખૂણાઓને તો આપણે રેખિક જોડ તરીકે ઓળખવામાં આવી છે. અહીં જે બે ખૂણાનો માપનો સરવાળો 90° થાય તેવા ખૂણાઓને આપણે કોટિકોણ તરીકે ઓળખવામાં આવી છે. હવે કોટિકોણ, હવે આ દાખલો તમને એક સિમ્પલ ટ્રીકથી સમજાવી દઉં. કોટિકોણ એટલે કે 90° થાય, જે બે ખૂણાનો માપનો સરવાળો 90° થાય તેવા ખૂણાઓને કોટિકોણ કહીએ. તો આ દાખલો આપણે કોઈ પણ મગજમારી વગર ડાયરેક્ટ પણ ગણી શકીએ છીએ. એની ટ્રીક છે કે કોટિકોણ એટલે 90°. 90°માંથી તમને જેટલો ખૂણો આપેલો છે, એટલે કે 40° આપેલો છે, તો 40 બાદ કરી નાખો એટલે જવાબ મળશે 50. આ તમારો ડાયરેક્ટ જવાબ મળી ગયો. બરાબર. તમને જે પણ કોટિકોણ પૂછાય કે કોટિકોણનું માપ શોધો, તો તમારે શું કરવાનું? જે તમને રકમમાં માપ આપેલું છે એ કોટિકોણ એટલે કે બે ખૂણાઓનો સરવાળો 90°, તો 90°માંથી બાદ કરી નાખો એટલે તમારો જવાબ મળી જાય. પરંતુ આપણે સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણીએ જેથી આપણને આ બાબત વધુ સમજણ પડે. હવે તમે જોશો કે જ્યારે આપણે સૌથી પહેલાં એ લખીશું કે બે કોટિકોણનો માપનો સરવાળો કેટલો થાય, એ લખીશું. બે કોટિકોણના માપનો સરવાળો બરાબર, એ સૌથી પહેલાં આપણે લખીશું. કેટલો થાય? 90°. બરાબર. તો 40°ના માપનો ખૂણો, 40°ના માપના ખૂણાનો કોટિકોણનું માપ બરાબર કેટલું થાય? તો 90 - 40 એટલે જવાબ આપણને મળશે 50. બરાબર. બિલકુલ સિમ્પલ દાખલાઓ છે. હવે હું તમને એક હોમવર્કમાં દાખલો આપું છું અને એના પહેલાં હું તમને ફરીથી એક વખત સમજાવું છું. હું તમને પૂછું કે 30°ના, અહીં તમને 40 આપ્યા છે, 30°ના માપનો ખૂણાનો કોટિકોણ શોધો. તો તમે શું કરશો? તમારે સૌથી પહેલાં કોટિકોણ એટલે શું એ તમારા મગજની અંદર હોવું જોઈએ. કોટિકોણ એટલે જે બે ખૂણાનો સરવાળો 90° થાય. તો તમારે શું કરવાનું? 90°માંથી 30° બાદ કરી નાખવાના. બરાબર. એટલે 90°માંથી તમે 30 બાદ કરો એટલે 60° તમારો જવાબ થઈ જાય. બિલકુલ સિમ્પલ છે. બરાબર. પરંતુ આપણે થોડુંક સ્ટેપ બાય સ્ટેપ ગણીશું. કેવી રીતે? કે બે કોટિકોણના માપનો સરવાળો બરાબર 90°, એવી રીતે આપણે લખીશું. બરાબર. કે જે બે કોટિકોણના માપનો સરવાળો 90°, તો 30°ના માપનો ખૂણાનું કોટિકોણ કેટલું થાય? તો 90 - 30. બરાબર. હવે તમને હોમવર્કમાં એક દાખલો આપું છું, ખાસ ધ્યાન રાખજો. અમુક વિદ્યાર્થીઓને ખબર હોતી જ નથી કે ક્યારે હોમવર્ક મળ્યું છે, કારણ કે એ પૂરો વિડીયો જ જોતા નથી. થોડુંક જોઈએ અને પછી મૂકી દેતા હોય છે. એટલે પછી વારે ઘડી મેસેજ પણ કરતા હોય કે અમને હોમવર્ક નથી મળ્યું. પરંતુ હોમવર્ક મળે છે. હોમવર્ક આપણા આ વિડીયોની અંદર જ હોય છે. હવે તમે ખાસ ધ્યાન રાખશો આ બાબતનું. હવે અહીં તમારે એક જ ચેન્જ કરવાનું છે હોમવર્કની અંદર. અહીં જે 40 આપેલા છે ને એની જગ્યાએ તમારે 20°ના માપના ખૂણાનો કોટિકોણ શોધો. બરાબર. આ તમારું હોમવર્ક, પહેલો દાખલો. બરાબર. ત્યારબાદ પૂરક કોણ, 70°ના માપ ખૂણાનો પૂરક કોણ શોધો. આ આપણો ઉદાહરણ નંબર 2 છે. બરાબર. આ ખાસ ધ્યાન રાખો. અહીં મેં લખ્યું નથી પરંતુ હું તમને જણાવી દઉં. 70°ના માપના ખૂણાનો પૂરક કોણ શોધો. બરાબર. સૌથી પહેલાં તો તમને પૂરક કોણ શું છે એ તમને ખબર હોવી જોઈએ કે જે બે ખૂણાનો માપનો સરવાળો 180 થાય. બરાબર. જે બે ખૂણાના માપનો સરવાળો 180
80 થાય તેવા ખૂણાઓને પૂરક કોણ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આપણે સૌથી પહેલાં શું કરવાનું, પૂરક કોણ એટલે 180, બરાબર। હવે આપણને 70° ખૂણાનો માપનો પૂરક કોણ શોધવો છે, તો 180માંથી આપણે 70 બાદ કરી નાખશું, એટલે આપણે જવાબ આવશે 110। સિમ્પલ ટ્રીક છે। તમને જો 50 પૂછે, તમને એમ પૂછે કે 80° માપના ખૂણાનો પૂરક કોણ શોધો, તો તમારે સૌથી પહેલાં શું કરવાનો, પૂરક કોણ એટલે 180, કેટલા માપનું પૂરક કોણ શોધવાનું છે, 80, તો -80 કરી નાખો, તમારો જવાબ છે એ ડાયરેક્ટ આવી જશે, બરાબર। બિલકુલ સિમ્પલ ટ્રીક છે, પરંતુ આપણે એને સ્ટેપ બાય સ્ટેપ ગણવાનો પ્રયત્ન કરીશું। તો સૌથી પહેલાં કે બે રેખિક જોડના ખૂણાનો માપનો સરવાળો બરાબર કેટલો થાય, તો 180, એ આપણે લખશું કે બે રેખિક ખૂણાનો માપનો સરવાળો બરાબર કેટલો થાય, 180, બરાબર। તો 70°, સોરી રેખિક જોડ નહીં પરંતુ પૂરક, બરાબર, પૂરક ખૂણાનો સરવાળો 180 થાય। તો 70° પૂરક કોણના ખૂણાનો માપ કેટલું થાય, તો 180 - 70, બરાબર। એટલે આપણો જવાબ આવશે 110, બરાબર। સિમ્પલ દાખલાઓ છે, બિલકુલ સરળ દાખલાઓ છે। હવે તમને આનામાં પણ તમને હું એક હોમવર્ક આપી દઉં। હવે અહીં 70° છે, તો તમારે ગણવાનું છે 100° સાથે, કે 100° માપના ખૂણાનો પૂરક કોણનો માપ શોધો। 100° માપનો ખૂણાનો પૂરક કોણ આપણે શોધવાનું છે, બરાબર। આ તમારું હોમવર્ક છે, બરાબર। તો આ બાબત આપણે આજે શીખી ગયા, બરાબર, કે પૂરક કોણ કોને કહેવાય, પૂરક કોણ કોટિકોણ શું છે, લઘુકોણ શું છે, કાટકોણ કોને કહેવાય, કાટકોણ પૂરક કોણના માપ કેવી રીતે શોધવા, આજે આપણા આ લેક્ચરની અંદર ડિસ્કસ કર્યા છે। વિદ્યાર્થી મિત્રો, તમે ખાસ એની પ્રેક્ટિસ કરજો, અને જો ન સમજાય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો કે તમને શું શું સમજણ નથી પડી। અને જો તમારે અમારો વિડીયો કેવું લાગ્યું છે એનું પણ ફીડબેક તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો। ત્યાં સુધી મને રજા આપો। હું રાયમા સિકંદર મેથ્સના નવા વિડીયોઝ લઈને આપણે આવતા સોમવારે હાજર થશું। ખુદા હાફિઝ।